કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। આજે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક સમગ્ર વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે। કચ્છના ઐતિહાસિક એવા પાટનગર ભુજ શહેરની અંદર સમસ્ત જૈન સમાજ દ્વારા આજે ભગવાન મહાવીરનો વરઘોડો સમગ્ર નગરની અંદર ચર્યા કરી રહ્યો છે। સાથે સાથે આજે આકર્ષણનું કેન્દ્ર છે ભુજ નગરના 7 જેટલા સંતાનો દીક્ષાર્થી જો જૈન ધર્મની દીક્ષા ખૂબ તરતમાં લેવાના છે એ દીક્ષાર્થીઓ આ વરઘોડાની અંદર સામેલ થયા છે। એટલે ભુજ શહેરના 7 સંતાનો આગામી સમયમાં ભગવાન મહાવીરના વિચારના વાહકો બનવા જઈ રહ્યા છે। ભગવાન મહાવીરનો સંદેશ જે છે એ આજના સાંપ્રત સમયની અંદર જે સમગ્ર વિશ્વની અંદર યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે એ યુદ્ધની સ્થિતિમાં એકમાત્ર શાંતિનો માર્ગ અગર કોઈ વિશ્વને આપી શકે તો એ હિન્દુસ્તાનની ધરતી ઉપરથી ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશ જે છે એ વિશ્વએ સ્વીકારવો જ પડે। વિશ્વના અનેક દેશોએ વર્ષોથી હિન્દુસ્તાનની સાથે સાથે આ ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશ સ્વીકારીને વર્ષો સુધી યુદ્ધ નહીં કરવાની નીતિ અપનાવી છે અને એના કારણે એ દેશોની સમૃદ્ધિ આજે અલગ પ્રકારે વિશ્વની અંદર અગ્રેસર બની છે। એટલે કોઈ પણ સંસ્થા, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમૂહ એમણે પોતાની પ્રગતિ કરવી હોય તો ભગવાન મહાવીરનો અહિંસાનો માર્ગ અપનાવ્યા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી કે જ્યાં પૂર્ણપણે પ્રગતિ થઈ શકે।